હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. અને આજે આપણે એક નવા કોન્સેપ્ટમાં આપણે આવેલા છીએ ને એક અલગ અંદાજે મેં પહેલી વાર જોયું છે આવું બધું. આ બાજુ નીકળ્યા હતા તો હું કહું હાલો જઈએ, અને પછી યાદ આવ્યું કે હાલો આપણે વિડીયો બનાવી નાખીએ. તો કહું વિડીયો બનાવી નાખીએ હારે. તો લોકેશન બતાવું તમને. હા, તમે જોતા જશો. ને કઈ સ્પોટ છે આપણે અહીંયા બંદર કહેવાય. તો આ સંતનપર બંદર છે. અને આપણે આવ્યા છીએ અત્યારે બધા મચ્છી મારો, અમુક લોકો મચ્છી મારવા ગયા હોય ને અમુક લોકો શું કહેવાય છે જવાના હોય ને એવું બધું હશે. આમાં આપણને બહુ આઈડિયા નથી, પણ છે આમ મજા આવે એવા નાના 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 વડકાઓ. આમ એટલે નાના નથી, હાવ બહુ મોટા છે. હા, એક એવડું મોટું પીડ્યું. હા, એનાથી મોટું છે. બધી પીડ્યા છે. લોકેશન એટલે એક નંબર લોકેશન છે. આમ તો ફર્યા રેખું છે આ બધું. આને તમીરું કહેવાય એટલી ખબર છે, કારણ કે અમારા ગામમાં એક લોકેશન છે જ્યાં તમીરું હોય. આ બધી તમીરું છે. આ કેમ ચડાવતા હોય કોને ખબર. પાણી આવતું હશે ત્યારે ચડાવતા હશે. પાણી પાહું ભરાય ત્યારે જતા હશે. આમ જવાલ ને અવાલ ને એવું કંઈક આવતું હોય. જો આ બધા જો હજી કેટલા બધા આમ પીડ્યા. આમ છે હજી તો ઘણા બધા છે. આમ લોકેશન એટલે અંધાધૂંધ લોકેશન છે અમારું આ. અને મજા આવે અહીંયા, અને આનંદ છો અહીંયા આવી. ને ઓલું શું કહેવાય, આમ અમારી બાઇક પડી છે, બતાતી હોય તો તમને. ટાવર આમ લોકેશન તો તમે એકવાર જોવો તો આમ અંધાધૂંધ લોકેશન છે, બહુ મજા આવે એવું લોકેશન છે એનું. એટલે આપણે બધા મોજ કરીએ. અને આપણે બસની અંદર કંઈક જો આવું બધું હોય. હા, એની કંઈક શું કહેવાય, આને કંઈક કે ઓલા ભાઈ આપણે સમુદ્ર લૂંટેરાવાળા છે એ કંઈક વારંગડી કહેતા હોય. આને કંઈક નંબર આવે એમ જો, NDGJ4 232 ભાગ્યલક્ષ્મી. આ મસ્બાનું નામ આપણે ભાગ્યલક્ષ્મી છે. અને બધા એમાં લગભગ નંબર લખેલા છે. મેક્સિમમ ટોટલમાં આમાં જોઈએ છીએ આમાં, કારણ કે આપણને ખબર ન હોય કે અલગ અલગ જગ્યા ઉપર બધા નંબર માર્યા હોય. એટલે નંબર બધામાં છે જ ઓલમોસ્ટ. અને ઓલી બાજુ તો તમારા બહુ મોટા મોટા છે, કારણ કે આ બાજુ તો આ મસ્બાની એવું બધું મેકવાનું હોય એટલે આ બધું મોટા ન થાય. પણ ઓલી બાજુ કંઈ એવું મેકવાનું લાગતું નહીં, એટલે ત્યાં મોટા મોટા તમરા છે. એમાં કસલા ઝીંગા ને એવું બધું રહેતું હોય. અને જો એક ભાઈ છે ઓલા મસબાની અંદર, જો એ કંઈક ઝાડ બાળ બધું સારું કરે છે અત્યારે. ને શું કહેવાય, એ લોકોનું કામકાજ હોય. અમુક ઘણા લોકો મસ્બાના રિપેરિંગ કામ શરૂ છે, એવું બધું શરૂ છે અત્યારે. હવે આપણે થોડુંક ફોટોશૂટ કરી લઈએ. અને આજનો વ્લોગ આપણે એની ઉપર ઉતારવાનો છે, એટલે બધા રહેજો. આજે આપણે માર્કેટમાં પણ જવાનું છે, થોડીક માર્કેટનો નજારો હું તમને બતાડી. શું કહેવાય, ફ્રેન્ડ છે એની લેવાનું છે મચ્છી, એટલે આપણે ત્યાં જવાનું છે માર્કેટમાંથી. પણ માર્કેટ હજી 4 વાગ્યા હતી, 4:30 ભરાય છે. તો આપણે ત્યાં લગન હજી વેઇટ કરવાનું છે. અને ત્યાં લગન હું હાલો તો આપણે બંદરે જઈએ. અમે જોયું નહોતું એટલે પૂછતા પૂછતા આવી ગયા. અને હવે મજા આવે અહીંયા આવીને, આનંદ છો. તો કાંઈ નહીં, સારું કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા કરી. હાલો મિત્રો, તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને કાલે આપણે ગયેલા હતા સંતનપર બંદર, અને ગયા હતા અમે તળાજા. પણ મારી સાથે એક ફ્રેન્ડ હતો, એના ફ્રેન્ડ બધા આવેલા હતા. અને સંતનપર તો એ કે હાલ ને કે ટાઈમ છે તો જતા આવીએ બે એમ. ને અત્યારે આપણે ક્યાં બેઠા છીએ એ તમને લોકેશન બતાવું. ઘણા ટાઈમથી લાઈવ નથી થતો, કાલે શું હતો પણ કહેવાય બહુ તમને ફેસ મારું ક્લિયર ન બતાય એટલા માટે બહુ ન થતો. કારણ કે જો આપણે ક્યાં છીએ, ખેતરમાં બેઠા. અને આ કપાસ વીણાઈ ગયો છે એટલો. અને આમાં જો હજી થોડો થોડો છે, કારણ કે ઓછો તળેલો હતો, પહેલાં વીણાઈ ગયેલો હતો. એટલે આપણે જ્યાં હોય ત્યાં આ વસ્તુ તો હોય ને હોય જ તે બોર્ડ ઠેઠ આમથી આમ ઘરેથી. એટલે ઘર બહુ દૂર છે અમારું. તો આમ એ કાકાનું એનું છે, આપણે વાયડાડી પડે એટલે ને બતાતું, પણ એની એક્ઝેક્ટ આ વાયડની પ્રમાણે આપણું ઘર આવેલું છે. અને આ આપણો મેળો છે. આ તો પાણીનો બોટલ, નાસ્તો યારે હોય, સિંગ ને શું કહેવાય, સિંગ છે ને પછી ખાંગડા હાકર છે, કારણ કે મોરસ ન ખાવા દે એટલે ખાંગડા હાકર ખાવાની. આ બધી આ કીટમાં બધું મારું સામાન પીડ્યો હોય નાનો નાનો. અને તડકો ન લાગે ને
એ હાટું અત્યારે બનાવેલ છે. દિવસે અહીં બેઠા હોય તો તડકો ન લાગે એટલે બનાવેલ છે. ને જો અહીંથી ગામ એટલું દૂર છે ને આ અમારું ગામ કહો તો ગામ ને વાડી કહો તો વાડી એવું છે કંઈક. અને હું અહીંયા બેઠો હોઉં ને અહીંયા મને મજા આવે બેસવાની એટલે હું અહીંયા બેઠો હોઉં દિવસે અને રાતે પણ અહીંયા જ હોઉં, અહીં સૂતો હોઉં. અને હેઠ રાખીએ ને તો ખબર નથી હું સૂઈ જાઉં પછી કોણ મારી હેઠ રાખે એમ. આપણે 10, 11, 12 વાગ્યા સુધી જાગતા હોય એટલે ચાલ આગળ બધી કર્યા કરીએ એમ. અને હવે આપણે શું કહેવાય અહીંયા વિડીયોને એન્ડ કરી દેવાનો છે. અને કારણ કે તમને કાલે થોડુંક બતાવ્યું અને આજનું કાલે હું સંતન પર ગયો હતો એટલે આજે એન્ડિંગ ન આપી શક્યો ને હવે એન્ડિંગ અત્યારે આપી દઉં. ને કાંઈ નહીં, બધા સપોર્ટ કરો અને ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો અને વધુ પડતી શેર કરો એટલે મને કાંઈક વિડીયો બનાવવાની મજા આવે. એટલે તમે બને એટલો વિડીયોને શેર કરો એટલે મને મજા આવે ને હું અહીંયાથી કંઈક નવા જ અંદાજે તમારી સામે વિડીયો લાવું અને કંઈક જઈએ. કારણ કે વિડીયો જોતા હોય ને કોમેન્ટો આવતી હોય ને તો વિડીયો બનાવવાની મજા આવે. એટલે તમે કંઈક વિડીયો જોવો અને આગળ મોકલો અને બીજાને જોવરાવો એટલે અમને વિડીયો જો બનાવવાની મજા આવે. તમને જોવાની મજા આવે, અમને બનાવવાની મજા આવે. તમે જોવો તો અમને બનાવવાની મજા આવશે એમ. એટલે કાંઈ નહીં, તો મળીએ હવે નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મોગલ અને બાય બાય.